આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોડકિયા. સમાચારની શરૂઆત મતદાન વગરના સાંસદથી. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો છે. કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું. જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ. જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા. CR પાટીલે પણ મુકેશ દલાલને અભિનંદન આપ્યા. પાટીલ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. 400 પારના લક્ષ્યાંકની પ્રથમ જીત છે આ. ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત પાટીલે ગણાવી છે. કોંગ્રેસે ઉમેદવારના અપહરણનો ડ્રામા કર્યો હોવાની વાત પણ પાટીલે કરી છે. બીજી તરફ બિનહરીફ થયા બાદ બોલ્યા છે મુકેશ દલાલ, ગુજરાત અને દેશમાં પ્રથમ ખીલ્યું કમળ. પહેલું કમળ PM મોદીના ચરણોમાં અર્પણ. 400 પારના લક્ષ્યાંકનું પ્રથમ પગલું. સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. આ જે જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાદ 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. મુકેશ દલાલને અપાયું જીતનું સર્ટિફિકેટ. સુરત કલેક્ટરે આપ્યું છે જીતનું સર્ટિફિકેટ મળ્યા બાદ મુકેશ દલાલે વહેંચી છે મીઠાઈ. આપને જણાવી દઈએ કે તેઓ બિનહરીફ થઈ ગયા છે, જેને લઈને સર્ટિફિકેટ ચૂંટણી અધિકારી તરફથી આપવાનું હોય છે, જે છે સુરતના કલેક્ટર. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો ઉમેદવાર બિનહરીફ પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચતા જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ભાજપના મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા બની ગયા. કુંભાણીના ફોર્મ રદ બાદ અપક્ષો પણ મેદાનથી હટી ગયા. ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને આપ્યા છે અભિનંદન. CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર કરી છે પોસ્ટ. ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત થઈ હોવાનું CM તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે. તેઓએ ટ્વીટ કરી અને મુકેશ દલાલને અભિનંદન આપ્યા છે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક શુભકામનાઓ. અભિનંદન સર શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજયની શરૂઆત છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના જ પ્રચંડ વિજય કમળ ખીલવા અને માનનીય મોદીજીના સાથ મળશે તેવી વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હોવાની વાત આમાં કરવામાં આવી છે. આ તરફ વધુ એક જાણકારી એ પણ છે કે જે ઉમેદવાર હતા કે જેઓ ચૂંટાઈને આવ્યા છે તેઓએ કહ્યું કે આ કમળ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણમાં અર્પણ કરું છું.
તો ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ પર ચૂંટણી લડતા પહેલા શીખવાની વાત કરી. સુરત બેઠક છે જેમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરવાનો અમને તક એમનો મોકો ઓછો થયો છે, પણ કોંગ્રેસ પાર્ટીની આ નિષ્ફળતા છે. સમયસર ઉમેદવારો આપવા, એના ફોર્મ ભરાવવાની વિધિ કરવી, એની લીગલ ટીમ એમાં લાગે અને મેન્ડેટ સમયસર આપે અને ચકાસણી કરાવે. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એમાં નિષ્ફળ ગઈ છે. ઉમેદવારને લીગલ સપોર્ટ આપવામાં, એના ટેકેદારો નક્કી કરવામાં, ચૂંટણી પંચની હાજરીમાં, એના ચૂંટણી અધિકારીની હાજરીમાં એની સહીઓ લેવામાં અથવા એક કરતાં વધારે ડમી ફોર્મ ભરાવવામાં, તો એની નિષ્ફળતા છે. અને નિષ્ફળતાથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓને શીખ આપવી જોઈએ કે આપણો દોષ છે, આપણી નિષ્ફળતા છે, એના માટે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે, એ પોતે આત્મમંથન કરે અને ફરીથી ભૂતકાળમાં જેમ એમના હાથમાંથી કોઈ મેન્ડેટ લઈને ભાગી ગયું હતું એવું ન થાય એની ચિંતા કરે. ખાસ કરીને હવે જ્યારે બિનહરીફ વિજેતા જાહેર થયા છે, અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને થશે પણ ખરી કે જોડતોડની રાજનીતિ છે. જે પણ ઉમેદવારો હતા તેઓને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. આ તમામ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ થશે. આપ શું કહી રહ્યા છો? જો આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં એ સામાન્ય બાબત છે. ગુજરાતની જનતાને ખબર છે કે ભારતમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવામાં માહિર છે અને સમગ્ર દેશમાં પણ 2014થી તમામ અનિયમિતતાઓથી પર રહી અને નિષ્પક્ષ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એવી વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આવ્યા પછી ચૂંટણી પંચને જે સ્વાયત્તતા આપી છે એ પ્રમાણે ચૂંટણી પંચ કરી રહ્યું છે. અને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં અનેક અપક્ષોએ ફોર્મ પાછા ખેંચ્યા. દેશમાં પણ અનેક અપક્ષ, ધારો કે શરૂઆતમાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય પણ કોઈ મિત્ર, કોઈ સગા અથવા કોઈના એના ભલામણથી ઘણા ઉમેદવારો પછી એ નીકળી જતા હોય છે. તો એ જ પરંપરામાં અહીંયા પણ કેટલાક અપક્ષોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. ક્યાંક કોંગ્રેસના આગેવાનો મનોમંથન કરવાને બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે, ત્યારે મને લાગે છે કે એમણે પોતે લાજવાને બદલે ગાજે છે કે જે લોકો માત્ર ફોર્મ ભરાવવામાં ઉણા ઉતર્યા છે, ટેકેદારો નક્કી કરવામાં ઉણા ઉતર્યા છે કે ફોર્મની ચકાસણી કરવામાં ઉણા ઉતર્યા છે, પૂરતા પ્રમાણમાં ડમી ઉમેદવારોના ફોર્મના સેટ આપવામાં ઉણા ઉતર્યા છે. નિલેશભાઈએ પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી, એના ડમી ઉમેદવારે પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી, એક કરતાં વધારે ટેકેદારો રાખવાની આવશ્યકતા હતી, ટેકેદારો પાર્ટીના નીવડેલા કાર્યકર્તાઓ રાખવાની આવશ્યકતા હતી. આ બધી તકેદારી રાખવામાં એ ઉણે ઉતરી છે અને જે ઘટનાક્રમ બન્યો છે ચૂંટણી પંચની નિગરાનીમાં બન્યો છે અને તેમ છતાં એની ઉપર ન્યાયતંત્ર છે. જે લોકો વર્ષોથી રામ મંદિરની સુનાવણી રોકાવવા માટે વકીલોની ફોજ રોકી શકતા હતા, કૃષિ કાયદાઓ રોકાવવા માટે વકીલોની ફોજ રોકી હતી, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જેવો રાષ્ટ્રનો કાયદો રોકવા માટે જેમને પ્રયાસ કર્યો હતો, કે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે આખા 2 ડઝન જેટલા વકીલો સુપ્રીમ કોર્ટમાં ઊભા રાખી શકતા હતા, એ લોકોએ અહીંયા સારી રીતે ફોર્મ ભરાય ને એની પણ ચિંતા કરવાની આવશ્યકતા હતી. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં નામશેષ થવા જઈ રહી છે, એનો જમાદાર ગુમાવી દીધો છે. તો હવે એને ફરીથી નવેસરથી શરૂઆત કરવી હોય ને તો ફોર્મ ભરવાની એક ગેમ આવે છે, મેન્ડેટ રમવાની ગેમ છે અને એને શીખવાની આવશ્યકતા છે. પંચમહાલ અને સુરતમાં ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે નિવેદન. આજે સવારથી પ્યારેલાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સવારથી પ્યારેલાલ સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. આજે પણ ગુજરાતના તમામ 26 ઉમેદવારોની બેઠક અમે બોલાવી હતી. અમારા સુરત જિલ્લા પ્રમુખે પ્યારેલાલે ફોર્મ પરત ખેંચતા હોવાની જાણ પ્રદેશ નેતૃત્વને કરી હતી. અમારા પ્રભારીના વડોદરા ખાતેના નિવાસસ્થાને પણ પોલીસે દારૂ હોવાનું બહાનું બતાવી સર્ચ કર્યું હતું. ભાજપ ઉમેદવારોને ધમકી આપી રહ્યું છે. ભાજપની અહંકારી નીતિ સામે પ્રજા 7 તારીખે મતદાન કરશે તેવું નિવેદન આપ્યું. સુરતની અંદર પ્યારેલાલ ભારતીનો સવારથી પ્રદેશ કાર્યાલયથી સંપર્ક કરવામાં આવતો હતો, સંપર્ક થઈ નહોતો રહ્યો અને હમણાં જ મીડિયાના માધ્યમથી ખબર પડી કે અમને ફોર્મ પરત ખેંચ્યું છે અને પછી અમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. પરંતુ જે રીતે વર્તમાનની ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોને ત્યાં બિનહરીફ જીતાડવા માટે જે રીતે એમને પ્રેશર બનાવ્યું એને આપણે સૌ જોઈએ છે, બધા જ જાણે છે કે આ શું ચાલી રહ્યું છે. તો આ લોકશાહીની હત્યા છે અને કોઈ પણ
રીતે ચલાવી ના લેવાય. અને હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે 7 મે જનવિરોધી જે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે એમના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવશે. બીએસપી નેતાના ભાજપ પર ધાક ધમકી આપવાના આરોપ છે, ત્યારે ભાજપ નેતા દીપક જોશીએ પણ પલટવાર કર્યો. હું આપને પણ એક સામે કાઉન્ટર સવાલ કરું છું કે ધાક ધમકી કોઈ એક માણસ ધાક ધમકીમાં આવે, તમામ આવી શકે. તમે મને એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે ટેકેદારોની વાતચીત આવે, કોંગ્રેસના ઉમેદવારના જે ટેકેદારો છે એ એમના પોતાના સગા હતા, તમે સમજી શકો છો. એટલે કહેવાનો મતલબ પોતાના સગા જ્યારે પોતાના વશમાં ન હોય ત્યારે બીજાના ઉપર આક્ષેપ મૂકે એ તો બહુ ખોટી વાત છે. તમે પોતે જોઈ શકો છો. અને આનો જવાબ મેં ગઈકાલની ડિબેટમાં પણ આપ્યો હતો કે તદ્દન પાયાવિહોણા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા, જ્યારે કોંગ્રેસ પાસે પ્રજા પાસે મૂકવા માટેના કોઈ કારણ નથી, કોઈ શબ્દો નથી. એટલા માટે પોતે આ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કહેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો. બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવાર હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય અને એક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય. રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, જે રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે. આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે. અને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે તંત્ર કામ કરી રહ્યું છે કે ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે. અન્ય મહત્વના સમાચાર. એએમસીની સામાન્ય સભા પહેલા હોબાળો થયો છે. રોગચાળા મુદ્દે વિપક્ષે મચાવ્યો હોબાળો. કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે રોગચાળા મુદ્દે કર્યો અનોખો વિરોધ. પ્રતિકાત્મક દર્દીઓને સ્ટ્રેચર પર લવાયા. બેનર સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ. રોગચાળાને ડામવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ છે. કોંગ્રેસ કાર્યકરોએ શાસક પક્ષ સામે કરી છે નારેબાજી. એએમસીમાં નેતા વિપક્ષ શહજાદ પઠાણની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. વિરોધ રૂપે કેટલાક લોકોને સ્ટ્રેચરમાં લઈને આવવામાં આવ્યા હતા, વ્હીલચેર પર લઈને લઈ જવામાં આવ્યા હતા. એક પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. શહજાદ ખાન પઠાણની આગેવાનીમાં વિરોધ કર્યો છે કોંગ્રેસે एएमसी में। कहीं ना कहीं अहमदाबाद शहर में सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो, पानी जन्य रोगों के कारण हजारों लोग पेशेंट है, कहीं ना कहीं हजारों लोग अहमदाबाद शहर के अस्पतालों में भर्ती है। आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी सामान्य सभा के पहले तमाम कॉर्पोरेटरों के साथ अपना विरोध दर्ज कर रही है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वस्थ और स्वच्छ तो नहीं हुआ, लेकिन बीमार जरूर होता जा रहा है। કચ્છથી સમાચાર. ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ. એસસી સમાજના આગેવાન નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા. દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા. નરેશ મહેશ્વરી સમર્થકો સાથે જોડાયા ભાજપમાં. મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી પહેલા ભાજપનું મોટું ઓપરેશન. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા. પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા, જેમાં લખ્યું, માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ.
ડોક્ટર મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે. સાયકલિંગથી 3 સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ. સ્વાગત છે. ભરૂચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોટ રોડ પર ભાજપના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરાયો. આ સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ. મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી. સાથે જ વધુમાં વધુ મતદાન કરાવવાની પણ સૂચના આપી. વોર્ડ નંબર 4માં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું. લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વિજયી થાય અને સનાતન ધર્મનો પ્રચાર દેશ સહિત વિશ્વભરમાં થાય તે હેતુથી જૂનાગઢના મહર્ષિ દયાનંદ સરસ્વતી આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો. આશ્રમમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન નવચંડી પાઠ તેમજ રામચરિતમાનસના પાઠ કરવામાં આવ્યા હતા. અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન ફરી પાછા સત્તારૂઢ થાય એવી ભગવાનને પ્રાર્થના નિમિત્તે એમનું આરોગ્ય જળવાઈ રહે એ નિમિત્તે અને વૈદિક ધર્મ સનાતન ધર્મ એનો વિસ્તાર થાય, ફેલાવો થાય એ હેતુને કેન્દ્રમાં રાખીને અમે આ ચંડીપાઠ, નવાન પારાયણ અને આ જે યજ્ઞ વગેરે કરેલું છે. દારૂના અડ્ડા, દબાણ મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી. મહેસાણાના તાવડિયા વિસ્તારમાં લાગ્યા પોસ્ટર. તાવડિયાની સોસાયટીમાં લાગ્યા ચીમકીના પોસ્ટર. મહિલાઓનો આક્ષેપ છે કે પાલિકાથી લઈ કલેક્ટર સુધી કરી રજૂઆતો, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. આ વિસ્તારની શિવ પાર્ક, હરિકૃષ્ણ, કિશન રેસિડેન્સી, સ્વસ્તિક બંગલોઝમાં આ બેનર લાગ્યા છે. તળાવ વિસ્તારમાં દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદારોને આકર્ષવાના બદલે અહીંયા તો ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો સિલસિલો જાણે કે એક પેટર્ન બની ગયું છે. તેવી જ રીતે જૂનાગઢ લોકસભા બેઠક પર આજે કુલ 4 ઉમેદવારોએ પત્ર પરત ખેંચી લીધા છે. હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે સીધો ખરાખરીનો જંગ જામશે. જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે. રાજકોટના આજી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યાલયની શરૂઆત કરાઈ. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ રૂપાલાના વિરોધમાં શહેરના તમામ 18 વોર્ડમાં કાર્યાલય ખોલવાનું નિવેદન આપ્યું. સાથે જ આગામી કાર્યક્રમોની પણ માહિતી આપી. ક્ષત્રિય સમાજ રાજ્યમાં 7 ધર્મરથ કાઢવાના છે, ત્યારે રાજકોટમાં 24 તારીખે ધર્મરથ નીકળશે. પીટી જાડેજાએ આ વિરોધ કાર્યક્રમને સ્વાભિમાનની લડાઈ ગણાવી. અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે, એટલે એ તો સહન કરી જ ન શકાય. આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે. 18 વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી. જે અમારા 7 રથ કાઢવાના છે ધર્મરથ, એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે. ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે, ત્યારે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું. મુખ્યમંત્રી આશાપુરા માતાના દર્શન કર્યા. સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફુલહાર અને તલવાર ધરાવી.
મા આશાપુરાને પ્રસાદ ભોગ અર્પણ કર્યા તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાજીની છબી ભેટ આપી. તો અમરેલીના લાઠીમાં રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ હાજરી આપી. રવિવારે નારણગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ સંઘાણીએ રજવાડાના યોગદાન અને સમર્પણની વાત કરી. સાથે જ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન પ્રસંગને રજૂ કર્યો. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ભાવનગરની ઓચિંતી મુલાકાત લીધી. ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવી અને રત્નાકરજીએ બેઠક યોજી. આ તરફ ગઈકાલે રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મળી બેઠક, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. તો ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે મોટા સમાચાર. અમદાવાદ પોલીસ કમિશનરના 16 એપ્રિલના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી. ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત તેમના તરફથી કરવામાં આવી. રૂપાલાના નિવેદન સામે અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યું છે. રાજ્યમાં ક્યાંય પણ વાતાવરણ ડહોળાય તે પ્રકારે આયોજન નથી થયું. પોલીસનું જાહેરનામું અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ અટકાવી રહ્યું છે. રૂપાલાના નિવેદનને રાજપૂત સમાજની શાખને હાનિ પહોંચાડી, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સહિતના અધિકારો છીનવવામાં આવી રહ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ. માત્ર ઇમરજન્સી સંજોગોમાં જ કલમ 144 હેઠળ આમ કરવાની સત્તા છે. અમદાવાદ પોલીસના જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય લેવા હાઈકોર્ટમાં દાદ. ટૂંક સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ ગઈ છે. સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ 7 બેઠક પર દેવપક્ષનો ભવ્ય વિજય થયો. ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરતા દેવપક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ટ્રસ્ટના નિયમ મુજબ દર 5 વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય, જેમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામે. 21 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 51% જેટલું મતદાન થયું. ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી. સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈ આચાર્ય પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં ચૂંટણી અધિકારીએ એજન્ટને પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ અને પરિણામ જાહેર કરાયું. ટેમ્પલ બોર્ડની સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો છે. પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને 62 મત મળ્યા છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવેલી છે. આ તમામ મિલકતો પોસ્ટ ઉપર દેવપક્ષ વિજેતા થયેલ છે. પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને